વડોદરાની પોર બેઠક પર ખરાખરીનો જંગ જામવાનો છે। ભાજપના અંકિતા પરમાર સામે નયના પરમારે ઉમેદવારી કરી છે। નયના પરમારે અપક્ષ ઉમેદવારી કરી છે। નયના પરમારે કહ્યું કે આ લડાઈ ભાજપ સાથે નથી, મારી સીધી ટક્કર અંકિતા પરમાર સાથે છે। વિચારધારા આજે પણ ભાજપની છે, જેથી ભાજપનો ખેસ પહેરીને ફોર્મ ભરવા આવી છું। વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક ઉપર સૌથી રસાકસીવાળો માહોલ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે ભાજપ વર્સિસ ભાજપ જેવી સ્થિતિ અહીંયા થઈ છે। જો કે ભાજપના સંનિષ્ઠ કાર્યકર્તા છે નયનાબેન પરમાર, તેમણે અંકિતા પરમાર સામે પોતાની દાવેદારી નોંધાવી છે। આજે શું કહેશો નયનાબેન, ભાજપનો ખેસ પહેરીને અહીંયા ઉમેદવારી કરવા માટે આવ્યા છો, અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે, કેવી રણનીતિ રહેશે? ભાજપનો ખેસ પહેરીને આવી છું એટલે ભાજપની કાર્યકર છું અને રહીશ, પરંતુ મને ટિકિટ નથી મળી, એટલા માટે હું અપક્ષમાં નોંધાવવા માટે આવી છું। શું કહેશો, કયા કાર્યોને લઈને હવે લોકો વચ્ચે જવાના છો? દાવેદારી તો થઈ ગઈ છે, ભાજપ વર્સિસ ભાજપ પણ જોવા મળ્યા, અંકિતાબેન સાથે પણ વાત થઈ, એવું કહી રહ્યા હતા કે તમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવશે। અંકિતાબેન મને કહે છે કે મારી બેન છે, હું સમજાવીશ, પણ હજુ બી બેનનો એક પણ ફોન નથી આવ્યો। અને મારા કામ તો લોકોએ જોયા જ છે, અને હું લોકોના ઘરે ઘરે ફરીશ અને તેમની સમસ્યાઓ જાણીશ અને તેને એમની સમસ્યાઓને હલ કરવા માટે પ્રયત્ન કરીશ। બિલકુલથી શું કહેશો તમે પણ? ખાસ કરીને વાત કરીએ તો આજે વાઇફનું અહીંયા નોમિનેશન એટલે કે ઉમેદવારી પત્ર ભરી દીધું છે, કયા પ્રકારની રણનીતિ રહેશે આગળ, જીતનો કેટલો વિશ્વાસ? ટિકિટ આપવામાં ચોક્કસથી અન્યાય થયો છે, જેની સામે ઉમેદવાર સામે વિરોધ હોય એટલે અપક્ષ તરીકે ઉમેદવારી ભરી છે। પાર્ટીની વિચારધારા સાથે ગઈકાલે પણ હતા, આજે પણ છે, ભવિષ્યમાં પણ છું। બેને એક ઇન્ટરવ્યૂ મેં જોયું, બેને એવું કીધું છે મારા કરેલા કામોને લીધે હું જીતીશ, મારા કરેલા કામો। અરે બેન, ભાજપના નામથી જીતશો? જો તમારામાં તાકાત હોય તો પોરની અંદર ડિબેટ ગોઠવો, તમે કરેલા વિકાસના કામ, તમારા વિસ્તારનો રોડ જેથી રોજ અવર જવર કરતા હોય ઈટોલાનો રોડ જોઈ લો, અને ચાલો તમારી કામગીરીના જાહેર મંચ પરથી આપણે ડિબેટ ગોઠવીએ, તમે કેટલા કામ કર્યા છે એ બતાવો, એટલે એનાથી પબ્લિક તમને ખબર પડશે કે કોને વોટ આપવો। ફક્ત ભાજપ મોદી સાહેબના ચહેરાથી આ ઉમેદવાર જીતી શકે છે, બાકી પોતાના કામથી નહીં। બિલકુલથી ભાજપ છે તે પાર્ટીના નામ તેમજ મોદી સાહેબના ચહેરાથી જીતે છે, ને અહીંયા ભાજપ વર્સિસ ભાજપ જેવી સ્થિતિ છે તે જોવા મળી છે, કારણ કે ભાજપના જે સંનિષ્ઠ કાર્યકર્તા છે કે તેમણે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે। જો કે અંકિતાબેન પરમારે દાવો કર્યો હતો કે હું નયનાબેનને સમજાવવાનો પ્રયત્ન કરીશ, પરંતુ જે રીતે નયનાબેન કહી રહ્યા છે કે હજુ એક પણ ફોન છે તેમને આવ્યો નથી અને કોઈ પણ પ્રકારનો પ્રયાસ છે તેમના દ્વારા કરવામાં આવ્યો નથી, અને જંગી બહુમતીથી તેઓએ જીતની પણ આશા વ્યક્ત કરી છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।